રાજપીપળામાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતાં રાજવી પરિવાર વખતના પ્રાચીન મંદિર મહાકાલી માતાના મંદિરે આરતીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે। 9 દિવસ ઉપવાસ રાખી નવરાત્રિ કરતા ભક્તોની અહીં બાધા આખડી માનતા પૂરી થાય છે। ચૈત્રી નવરાત્રિમાં માતાજીના દર્શન માટે ભારે ભીડ જામી રહી છે। રિયાસતી રાજવી નગરી રાજપીપળામાં રાજા રજવાડાના વખતથી બંધાયેલ રાજપીપળા ખાતેનું અતિ પ્રાચીન મહાકાલી મંદિરે ચૈત્રી નવરાત્રિએ મેળો ભરાતો આવ્યો છે। ચૈત્ર નવરાત્રિ શરૂ થતાં ભક્તો મંદિરે દર્શન ઉમટ્યા છે। મેળામાં રાજપીપળા અને આજુબાજુના ગામના અસંખ્ય લોકો ઉમટે છે। અહીં જવાડાનું સ્થાપના, ઘટ સ્થાપન, પૂજન અર્ચન કરાઈ હતી। સવાર સાંજની બંને આરતીમાં ભક્તો ઉમટે છે। આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ જાણીતો છે। મુકેશભાઈ જોશી પૂજારીએ જણાવ્યું હતું કે 1941થી મહાકાલી મંદિરના ચોગાનમાં ચૈત્રી નવરાત્રિનો મેળો ભરવાનો શરૂ થયો। ત્યારથી છેલ્લા 85 વર્ષથી રાજપીપળામાં નિયમિત રીતે ચૈત્રી નવરાત્રિનો મેળો ભરાય છે। અહીંયા કાછિયા પટેલ, દરજી, ધોબી, વાણંદ, ભોઈ તેમજ અન્ય જ્ઞાતિઓ તરફથી ચૈત્ર નવરાત્રિનો હવન તેમજ ઉજવણી ઉત્સવો ઉજવાય છે, ધજા ચડાવાય છે। 9 દિવસ નવરાત્રિ દરમિયાન સવાર સાંજ નિત્ય આરતીમાં ભક્તોની ભીડ જામે છે। મહિલા ભક્ત ઉષાબેને જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રિનું વિશેષ ધાર્મિક મહત્વ છે। 9 દિવસ ઉપવાસ કરીએ છીએ, અમારી બાધા માનતા માતાજીના દર્શનથી પૂરી થાય છે। રાજપીપળા જ્યારે રિયાસતી રાજવી રાજ્ય હતું ત્યારે રાજવી કુટુંબના કુળદેવીમાં હરસિદ્ધિ મંદિર ઘણું દૂર હતું। રાજવીઓએ પહેલાં હવેલીઓમાં રહેતા હતા। રાજવી કુટુંબની રાણીઓને માં હરસિદ્ધિ મંદિર દૂર પડતું હોવાથી તેમજ રીતિ રિવાજ પ્રમાણે ઘણી રાણીઓ પડદાશીન રહેતી હોવાથી નિત્ય દર્શન માટે દૂર જવું યોગ્ય ન હતું। તેથી સમયના રાજવીએ આ મંદિરમાં મહાકાળી માતાની મૂર્તિની સ્થાપના કરી હતી। ત્યારથી જ રાજવી માતાજીની પૂજા અર્ચના કરાઈ હતી। આ મંદિરની બાજુમાં કૂવો આવેલો છે, જે ધર્મપ્રેમી સ્વ વિજયસિંહ રાજા મહારાજના વખતમાં બનેલો કૂવો આજે પણ મોજૂદ છે, જે અનેક ઔષધીય ગુણોથી ભરેલું હતું। તેથી વિજયસિંહ મહારાજા કૂવાનું પાણી પીવા માટે કાવડમાં મંગાવતા હતા। માનનીય મહારાજા સાહેબ શ્રી વિજયસિંહ મહારાજ સાહેબે નિર્મિત કરેલું હતું અને અહીંયા ચૈત્ર મહિનામાં 10 દિવસ મેળો ભરાય છે। મેળામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે। સવાર સાંજ 8 વાગે, રાત્રે 8 વાગે આરતી થાય છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આરતીમાં પણ અને દર્શનનો લાભ લે છે। અહીં કૂવો આવેલો છે, એનું પાણી હેલ્થ માટે ખૂબ જ સારું છે। ભૂતકાળની અંદર મહારાજા સાહેબના ઉપયોગ માટે પણ અહીંથી પાણી કાવડ દ્વારા લઈ જવામાં આવતું હતું। આજે પણ નગરપાલિકાનું પાણી ગામમાં ના આવે તો બધા જ ગામના લોકો અહીં પાણી લેવા માટે આવે છે। સાથે સાથે અહીં ધોબી સમાજ, દરજી સમાજ વગેરે તરફ, પાડી સમાજ વગેરે તરફથી હોમ હવન થાય છે આઠમને દિવસે અને નોમના દિવસે માતાજીના મંદિર તરફથી હોમ હવન થાય છે। સાથે સાથે દસમના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન ભક્તો દ્વારા કરવામાં આવેલું છે। રાજપીપળામાં પૌરાણિક મંદિર મહાકાલી આવેલું છે। અહીંયા અમે ભક્તજનો દરરોજ સવારે આવીએ છીએ દર્શન કરવા। અમારે રોજનો નિત્યક્રમ હોય છે, દરરોજ સવારે આવીએ છીએ। એ રીતે દરેક ઘણા બધા ભક્તજનો બધા જ આવે છે અહીંયા। અને અહીંયા ચૈત્રી નવરાત્રિનો 9 દિવસનો મેળો, નવરાત્રિનો મેળો લાગે છે। એના પણ ધૂમ પબ્લિક આવે છે। આજુબાજુ ગામડાની પણ પબ્લિક ઘણી સારી આવે છે। માતાજી પાસે જે પણ આપણે આજ્ઞા માગીએ તો માતાજી આપણું કામ પૂર્ણ કરી દે છે। તમે બાધા આખડી જે પણ રાખો તમારે અહીં પૂરી કરવી પડે, એ રીતનું હોય છે। એટલે એટલે આ રીતે અમારે એ છે। અને ચૈત્રી નવરાત્રિના બધા ઉપવાસ કરીએ છીએ અમે લોકો। એક ટાઈમે 3 વખત પછી સાંજે માતાજી એ કરી રાત્રે 8 વાગે આરતી થાય, સવાર આરતી થાય છે। બીજી વસ્તુ કે રવિવારે એક નવી યોજના કરી છે, બધા ભક્તજનો જેને કોઈ બર્થડે હોય, ગમે તે હોય, એ રીતે કોઈ પણ કંઈ નોંધાવે તો એના માટે ચા અને અલ્પાહારનો નાસ્તો રાખવામાં આવે છે દર રવિવારે। એ રીતે પણ એક યોજના ચાલુ કરેલ છે કે માતાજીની આ એક કૃપાથી એક યોજના એ ચાલુ કરેલ છે। આ મંદિર રાજપીપળામાં આવેલું છે। અહીંયા અસલ જૂનું મંદિર છે। અહીંયા બધા લોકો આવો અને દર્શન કરો માતાજીના, જેની બાધાઓ બધી પૂરી થાય છે। અહીંયા રાજા મહારાજા પહેલાં રહેતા હતા, બધી રાણીઓ રહેતા હતા, નહાતા ધોતા હતા અને ટપ કરતા હતા। તે હજુ અસલ ચાલે જ છે ને માતાજીનું રૂપ અસલ બતાવે છે। તે તમે લોકો આવો, દર્શન કરો ને છોકરાઓને પગે લગાડો, બાધા કરાવો, આવો। અહીંયા સરસ છે બધું। અહીંયા સવાર સાંજ આરતી થાય છે અને અહીંયા બધા ભક્તો આવે છે, તેમની બધી પૂર્ણ થાય છે, આશા બધી પૂરી થાય છે ને બધા આનંદથી જાય છે। અહીંયા મેળો ભરાય છે ને બધા આનંદ કરે છે। Good morning everyone.
Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special, and it gives us very beautiful memories as well as too, and cherish as well.